તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મારા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું તમારા નવલામાં. અત્યારે 7:30 વાગ્યા, કારણ પછી તમે ઘેર આવી ગયા છે. બધાને લઈ નાખ્યું, નાવાનું બાકી છે. તો ચલો ફટાફટ લઈ નાખીએ. તો બહાર વાંદરા આવ્યા છે, એટલે છોકરો બધો તો ભેગો થવા છે, પૂરી બધું. તો રીતે દીવો અગરબત્તી કરી દીધી છે અમે આવી જશે. ફટાફટ કરી પછી મળીએ. તો મિત્રો આપણે જ્યોતિએ રોટલી બનાવી છે જ્યોતિ કચ્ચે બોલ શાકો બનાવી છે. શું શાક બનાવી ના તો મિત્રો હાલ આપણે ચા નાસ્તો કર્યો, હવે શાકના રોટલો ખાઈ આ પૂરી રોટલી છે યાર પૂરી લઈને એક બે લઈને બધા તેલ વાળી હાથે જ માર હારું તો બે જ ખાધી મેં તો, પણ નથી ખાવી તેલ વાળી. હું કઈ ખાઉં છું. આરતીમાં જાઉં ઉઠીને અને પછી આવીને ચા નાસ્તો કર્યો અને શાક કરે છે. શું પડે સ્વાતલા સ્વાટ છે બીજા હા. તો હું તો જાઉં છું તા પછી ઊભી થાને તા રમ બધું ટીક એ સસલો લીધું કહી દેજો હખણી રે ચમ ના ના કરે બાઈ ને ઊભા શીરજે આ જોજે એવું મારમ ગાલવાનું પછી કે સોઈ મારે તેમ કે એવું કરે આખો દાડો તે મારવાની. તો મિત્રો 8-50 મિનિટ થઈ છે ને આપણે કોરી પર આવી ગયા છે બરાબર. બોટલો એ મૂક્યો છે, થેલો પર લબડાયો છે અને ટિફિન આ બાજુ લબડાયો છે બરાબર. રમતી લઈને પછી હું બેને બાઇક પર ઓટો મરાયો, પછી મેં કીધું જાઓ કોરી પર આવીને બે ગયો છો બરાબર ઓફિસે. તો પ્લાન્ટ હજુ ચાલુ થયો નહીં, પ્લાન્ટવાળા આવ્યા છે, હજુ હવે ચાલુ કરશે. તો વિડીયોમાં બના રહેજો મિત્રો. તો મિત્રો હાલ 12 વાગ્યા છે અને ટાઈમ થઈ જશે આપણે ખાવાનો બરાબર. તો ચલો પહેલાં ફટાફટ ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો 7 વાગ્યા છે ને આપણે ખુરશી નાખીને બહાર બેઠા છીએ શાંતિથી, કારણ કે અંદર થોડું બાપ મારતેલું ઓફિસમાં. અને પ્લાન્ટ અમને 6 વાગે 6-6:30 વાગે બંધ કર્યું. અને આ પાછળ તમને ગાડીઓ દેખાય છે, જુઓ એવી છે બધી ગાડીઓ બધું મશીનરી, કારણ કે દિવસે પ્લાન્ટ હવે ચાલુ. લોકો માણસો હવે લગ્નમાં પડ્યા છે, લગ્ન એટલું ચાલે છે અને માણસો ખાસ આવતા નહીં. દિવસે કાલે દિવસ હતો, આજે દિવસે ખબર નહીં કે આથી 24 કલાક ચાલુ થાય પાછું બરાબર. તો હાલ બહાર બેઠા છીએ. આ વોચમેન કોઈ દેખાય તો પછી જવું મોબાઈલે થોડા, કારણ કે ઓરી કે તેની પપ્પા મોબાઈલે લેતા આવજો. ભાઈ આટલામાં તો કંઈ છે નહીં, 2-4 પાછા, પણ એ બાજુ ખાસ લાગી નહીં. પેલી બાજુ જવું પડે. હમણાં કોઈ વહેલું આવી જાય તો જવું. અત્યારે 7 તો વાગ્યા ત્યાં દરું થઈ ગયું છે. જવું હમણાં જવાય તો જવું, બાકી તો ચાલશે. આજે જ્યોતિને લગભગ ખેતરમાં 1-1:30 વાગ્યાના આસપાસ પાણી ચાલુ કરેલું. તો કે આજે મતલબ બપોરના ખેતરમાં જતા તો જ્યોતિ લગભગ 4:30-5:30 આસપાસ ગયા હતી. અને પૂરી ત્યારે જતી ખાવા બાવા બનાવી એમ બધું સારું હતું. લગભગ હરેક પણ શેમ્પોને એમ બનાવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો બરાબર. મળીએ આગળ વિડીયોમાં. કૂતરો બહાશે મળી જાય. ચાલો 15 મિનિટ થઈ છે, આપણે વોચમેનોની વાત જોઈ પણ કોઈ દેખાતું નહીં બરાબર. અંધારું થઈ ગયું છે ખતરનાક. મેં કહ્યું કોઈ આવ્યું હતું મોબાઈલ થોડો જાત, પણ કોઈ વહેલું દેખાયું નહીં. તો આપણે હાલ લાઇટો ચાલુ કરી દઈએ. હવે અંધારું લાગે છે, જુઓ આવું કોમ છે બોલો. તો લાઇટો ચાલુ કરીએ અને પછી બેસીએ પાછા. લાઇટ પણ ચાલુ કરી દીધી છે, પ્લાન્ટમાં બાકી છે પણ હવે કોઈ આવે વોચમેન તો કંઈ જશે બરાબર. તો બધી આપણે બહાર જ બેસીએ. મળીએ આગળ વિડીયોમાં.
બનાવે બીજો વિડીયો. ચલો વિડીયો થોડો એડિટ કરું તા. જો આપણે લાઇટ બાઇટ ચાલુ કરીએ. બાઇક આપણું એમ પડ્યું છે અને વિડીયો એડિટ કરું પછી મળું પાછળ. આપણે 40 મિનિટ થઈ છે. આપણે પેટ્રોલ પૂરા ઉભા રહ્યા છે કારણ કે કાલથી પેટ્રોલ બંધ થવાનું છે કે તેમ ભાવ વધવાનું છે. ફરી પછી નીકળી જશે. લાઈન પડી છે, લાઈન પેટ્રોલ માટે. પેટ્રોલ બેટ્રોલ લાઈન આવી ગયા છે. ઘેર લાઈન પડી છે. બધા પેટ્રોલ પંપે લાઈન છે. કાલ ભાવ સરળ એટલે એવું વાક્યા છે ખરા. પેલા પૂછ્યું તા કે કોઈ કશું છે નહીં, ખાલી ખોટી અફવા ફેલાવી છે લોકોએ. હવે પેટ્રોલ તો મળશે પણ કે ભાવ ભાવ વધી જાય પછી. પેટ્રોલ બંધ ના થાય. હે? ના બંધ થાય તો ગાડીવાળા ચાલે ને. ચાલશે જ ને. હે સ્ટોક હશે તો ચાલશે જ. બંધ થઈ જાય તો શું કરવાનું? બેઠા ખાવા હરેક વન શેંગો ખાટી રોટલી પૂરી ખાઈ લીધી. ખાઈ લીધા. દરેક ખાધું. હે દરેક ખાધું. એવું? પેલા કે આવડી બનાવવાનું હા. પછી ત્યાં શેંગો તો ખાવા બહુ આવે. એમ નહીં. પેલા કે આવડી બનાવવાનું કે મસ્ત લાગે છે. હમ હાઉસ બનાવ્યું છે. ખીચડી વગાડી છે, ખાટી શેંગો રોટલી. તો બાળકો પૈસા હમ મગજ ફેર કાઢી રહી છે. કોણ પૂરી? ચાલ અહીં પવન નહીં આવતો મને, અહીં પવન નહીં આવતો મને, અહીં પવન નહીં આવતો, ટીચર નહીં આવતો પવન કે લઈ બીજું પંખો બોલતા તો ગરમી લાગતી છે ને. ના થાય ના કરતે તું આમ ભાઈ ના હોય જાય પણ કે એમાં હોવું જોઈએ કે બેટા હોવું જોઈએ ને. ખાઈ લઈ પછી તમારું ખાવાનું કરી દે. કશા તરી મને હા કશા તરી કશું નહીં. શું તમને કેવું કરું એમ કશું લાવે હા એટલે તો બેઠા લોકો જોઈ જાણી કાઢવાનું. તો મિત્રો હાલ 9 ને 35 મિનિટ થઈ છે ને આપણે ઘેરથી ખાઈ બની ને પછી આવતા રહેશે ખેતરમાં. ખાટલો બાટલો ઢાળી દીધો છે ને પાઇપ લોબી કરી શકાતા હવામાં અમુક પણ ચાલતું છે. આજે ચાલો ગોદરે બધું પથરી દઈએ. તો મિત્રો હાલ ખાટલો બાટલો આપણે પથરી દીધો છે અને બેઠા છીએ બરોબર. તો આજનું વાતાવરણ છે ને બહુ એવું છે કારણ કે બધા પેટ્રોલ પંપે લાઈનો લાગી છે. લોકો વાત એવી કરે છે કે કાલથી પેટ્રોલ બંધ થવાનું. હવે બંધ થવાનું છે તો ભાઈ ભાવ વધવાનો છે કોઈ નક્કી નહીં. હવે શું છે કંઈક આપણને કારણ ખબર નહીં. પણ આજે લોકો બધા પેટ્રોલના ખાવા દોડા દોડી છે ને ફૂલ કહી ચાલે છે બરોબર. તો વિડીયો હવે આપણે એડિટ કરીએ અને વિડીયો પૂરો જ કરી દઈએ કારણ કે હજુ ઘણું બધું ફોર્મ બાકી છે મારે બરાબર. તો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે આ વિડીયોમાં. ગુડ નાઇટ. તમારા